કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીની ટીમે જ્વેલર્સને ત્યાં દરોડા પાડી 25 લાખ પડાવ્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ ખુલાસો કરતા દાવો કર્યો કે ઈડીની નકલી ટીમનો કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા છે। ઈડીના અધિકારીના નામે તોડ કરનાર ટોળકીનું આમ આદમી પાર્ટી સાથેનું કનેક્શન છે। નકલી ઈડી કેસમાં ઝડપાયેલા અબ્દુલ સત્તાર નામનો આરોપી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનો આરોપ હર્ષ સંઘવીએ લગાવ્યો છે। સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા હર્ષ સંઘવીએ અબ્દુલ સત્તારના અરવિંદ કેજરીવાલ અને સુદાન ગઢવી સાથેની તસવીરો શેર કરીને લખ્યું કે વિડિયો વન ફેક ઈડી ટીમ અંડર પોલીસ અરેસ્ટ, photos to captain of fake ED team Abdul Sattar, official general secretary of આમ આદમી પાર્ટી। અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની વધુ એક કરતૂત સામે આવી છે। ગુજરાતમાં પાર્ટીના નેતા ઈડીની નકલી ટીમ બનાવી અને તેનો કેપ્ટન બનીને લોકોને લૂંટ્યા। કચ્છમાં પકડાયેલા ઈડીની નકલી ટીમના કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો। આ છે કેજરીવાલના ચેલાઓના કરતૂતના અસલી પુરાવા।